હે ધીરજ દાદા, આ કામ તમે ખોટું કર્યું એવું તમને નથી લાગતું? હવે ખોટું છે નું એમ નહીં, હું 300 વીઘાનો માલિક છું અને મને ટિકિટ નો આપી. એ વાત બધી બરોબર, પણ આ પક્ષવાળા હોય ને એને તો ઉપરથી ફાળવે પૈસા, એને તો ખર્ચ જ કરવાનો હોય. આપણે શું કરવાનું? ઘરના પૈસા વાપરવાના. ભલે મેં આપસમાં ભર્યું છે ને, અને ઘરના હજી 150 વીઘા વહી જાય ને તો ભલે વહી જાય, બાકી છે ને એને સામે જીતીને બતાવવું છે. ખરા ઓ મોટભાઈ, તમે એક ના બે નો છા. લે ક્યાં ધીરાજી આવ્યો તું? એ હું ગયો તો ફોર્મ ભરવા ચૂંટણી નું. હા, પણ એમાં એવું છે હવે ઓલો 1.5 વેટનો ગજુડો નહીં એને ટિકિટ આપી, અને હું 300 વીઘાનો માલિક છું અને મને ટિકિટ નો આપી. અરે ઈ બહુ વાંધો પડું કહેવાય હો. અરે પણ તું સારું કર્યું તે. હે બરોબર ને? હા. અને આમ જો હવે એને સામે લડવાનું છે, અને હું છે ને પાછો અપક્ષમાં ફોર્મ ભરીને વહી આવ્યો. ઈ સારું કર્યું. પણ હે ગોપલાભાઈ, હા, આ તમારું લુનાઈ ક્યાં ગયું? ઈ બગડી ગયું છે એટલે એને રિપેર માં દીધું. હે હવે છે ને એ બગડી ગયેલું એ ભલે રાવાઈ દો, અને હું છે ને નવું લુના તમને અપાઈ દઈશ. તો વાંધો નહીં. અને આપસ મને ધ્યાન રાખજો હો બસ. પણ એક છે ને ધીરા, તું ધ્યાન રાખજે. પાર્ટીઓ બધાને દેજે. અરે પાર્ટી ના હારું તો આ પૈસો ખર્ચો કરવો છે, ભલે 150 વીઘા વહી જાય. ઓ વાંધો નહીં. હા લે હવે હું જઈ આવું. હે હા, પણ ધ્યાન રાખજો હો બસ. ભલે આમ જો આમાં છે ને 5 દી હાથ જોડવાના છે, પછી 5 વર્ષ છે ને બધાને પગે લગાડવાના છે. એક દિન મને છૂટાઈ જવા દો. હાલો આવો આવો નેતા, આવો આવો. એ ગજુભાઈ, હું છે ને ક્યાંક એક જ વાત વિચારું છું કે તમે છે ને ગામના ગાળિયા કરો છો, બરોબર છે, તો તમને ટિકિટ સામેથી કેમ મળી ગઈ? પતુભાઈ, ઈ તો વાત છે, પાર્ટીએ સામેથી ટિકિટ આપી. હું ને પત્રી તો દેરીએ બેઠા હતા. અમને તો એમ કે 2-3 4 વ્હીલ આવી, તમને એમ કે દાડિયા ગોતો વળાય છે. ત્યાં તો કે ગજુભાઈ બેસી ઓલો 4 વ્હીલ માં લઈ ગયા ભાવનગર ને ટિકિટ આપી દીધી. હા હું નાનો મોટો નેતા કહેવાય હવે તો. હારે રહી પણ એમને ઈ તો વિચારું છું, તમને કેમ ટિકિટ આપી? તમે તો ગાળિયા કરવા વાળા માણસો છો. આમાં શું છે પતુભાઈ, બધા શું છે મને ટિકિટ આપો, મને ટિકિટ આપો એમ કોઈને ન આપે. શાંતિ રાખીને બેસવું પડે. અને હું છે આપણું નામ તો પાછું આજુબાજુના પંથકમાં વખણાઈ ગયેલું. હા, હવે તમારું નામ તો 5 ગામમાં વખણાય છે. હા, પણ ઈ જે બાબતે વખણાતું હોય, પણ એમાં શું છે પાર્ટી સામેથી એવી ટિકિટ આપી દીધી. આપણું પાછું નેટવર્ક બહુ ઊંચું થયું ને. માર્કેટ ઊંચું છે, તમને ઓળખે ખરી બધા. વાહ વાહ ગજુભાઈ, હું વાત છે. તો આ વખતે વોટ આપવાનો છે છત્રી ને, એમ ને? હા, એ પાર્ટીનું નિશાન જ છત્રી છે. તો હવે નાસ્તા પાણીનું શું છે? આજ હાંજ જ ગોઠવેલું છે. આ તો હું છે બધું ભાઈ, તમે અંગત છો કે નહીં એટલે તમને રૂબરૂ કહેવા આવવું પડ્યું. બાકી બપોરે રિક્ષા ગામમાં ફરતી હતી, તમે ભાળી નહોતી? અવાજ તો સાંભળ્યો તો અમે. હે તો પછી એટલે હવે છે ને અમે હવે છે ને મોટા માણસો થઈ ગયા. તો હું કહું છું, હજી કે પ્રચાર કરવા ગયા કે બાકી છે? હજી તો બધાને અંગત ને કહેવા જ નીકળ્યા છે. બધું ભાઈ ખાસ વાત એક યાદ રાખજો, હું તમારા હાથમાં પાછા 300-400 મત છે, એટલે પાછા આપણામાં પડવા જોવે હો. અરે ઈ મત તમારા જ પડશે, ઈ મૂંઝામાં તમે. અને હું કહું છું, હાલો હું તમારી હારે આવું એટલે છે ને તમારો પ્રભાવ વધારે પડે. હા, તો હજી ઉના દાદા ઘર બાકી જ છે. હાલો હાલો તો ન્યા જઈએ. હાલો હાલો. ધોરીભાઈ કેવા હુતા મારો વરઘોડો સડાવીને એક ગણ્યા એક ખબરી ઉભો તો. એ ધીરા દાદા, ઘડીક તો આંખ મીસવા દો બપોરે. અરે પણ તમને હું કેમ આવે છે? પણ આખી રાત જાગ્યા એમી. હવે છે ને આખી રાત જાગ્યા ને, હવે 5 દી સુધી આપણે જાગવાનું જ છે, સુવાનું જ નથી. અને પછી છે ને આમ જો અરે ઓલી લાલ લેટ વાળી ગાડી આવી જાય ને એટલે પછી આપણે ફરવાનું જ છે. આપણે ખાલી 5 દી જાગવાનું છે. એ ધીરા દાદા, ઈ ગાડી તો આવે ત્યારે આવે, પણ અત્યારે તો ખર્ચો કરવો પડે ધીરજ દા. હવે એમાં શેનો ખર્ચો કરવાનો છે? શેમાં ખર્ચો એટલે આ ઉપલી શેરીમાં આજ જ મીટિંગ છે, અને ન્યા મેં પાવભાજી નું કીધું છે. આથી કેટલા પૈસા થાય? કેટલા એટલે 30,000 રૂપિયા થાય ઓછામાં ઓછા. એ 30,000 હા, હું 1,000 રૂપિયા? બસ આપણે 1,000 રૂપિયાની પાવભાજી લાવી નાખવાની. એ ધીરા દાદા, 1,000 રૂપિયાની પાવભાજી ન થાય ને, 1000 માણસો તો ભેગું થવાનું છે. હા, 1000 માણસો ભેગું થવાનું છે ને, એ આપણે 1000 રૂપિયાની પાવભાજી લાવી નાખવાની. આપણે તો ભાષણ કરીને વહી જવાનું છે. પછી બસ પછી આપણે ભાગવાનું. હવે એને ખાવું હોય તો ખાય, નકર ભલે ને બાધે. એ મોટભાઈ, આપણે સને ચૂંટણી લડવાની છે એટલે સને શેરીઓ તો તેલથી રીઢી કરવી જ પડે. હા, તો મત આપે આપણને. હા, ઈ રેડી કરી નાખશું. પણ હું તને શું કહું છું ખબરી? હા, પહેલા આપણે ઉનાને પકડવો પડશે, કારણ કે ઉના આગળ 300 મત છે. હા મોટભાઈ, હાસુ. અને ના જો ગજુ પગી જાય તો ઈ મત આપણે નહીં આવે. એ વાત હાચી તમારી. એટલે આપણે છે ને પેલા ઉના આગળ જાવી અને ઉનાને કેવી, બરોબર? હા. હાલો આપણું નિશાન લઈ લો. હા હાલો. એ ભાઈ, આ સફેદ કપને કેમ પહેરી આજ તે? અરે ગાડા ચૂંટણી હાલે ને,
તો જામ છે હો ભાઈ, મજા આવશે ખાવાની. અરે વાર તો ચૂંટણી છે ને બરાબરી રસાકસી વાળી થવાની. લે લે. આવો આવો નેતા આવો. હા હવે ઉના દાદા આમ જો કે તમને તો કઈ કહેવા પડું છે જ નહીં, બધી ખબર જ છે. આ વખતે તો હું છું છે ને કેવી ખસાખસી છે એમ. અરે બધી ખબર છે. એટલે આમ થોડુંક પાછું ધ્યાન રાખજો ને તમારા હાથમાં જે ઓલા 300 મત છે કે નહીં ઈ પાછા મારામાં જ પડશે ને. હવે આમાં એવું છે ને કીધું એ અત્યારે એક કે મારા કિયામાં છે નહીં. આ તમારું મંડળ છે 15 તારીખ વાળું, તમે 300 જણા તો છો તો તમારા કૈયામાં નથી. પણ અત્યારે નથી એમ તને કીધું ને, ચૂંટણીનો માહોલ એવો હાલે કે નહીં, એટલે એક કે નથી અમારા કિયામાં. હા, મને ખબર છે, મને ખબર છે. હવે તો તમારા કૈયામાં છે ને ઈ 300. એ ભાઈ હવે કહી દે બધા કયામાં છે. 300 હું 302 મત. ગજુભાઈ 302 મત. 302? એ અમે બે ભાઈ મત નહીં દેવી તમને. હા અને 300 નું મંડળ છે અમારું. ઓકે, કાંઈ વાંધો નહીં. જુઓ 10 છે, વાપરો ને જલસા કરો ને બધાને આપજો. અરે કાંઈ વાંધો નહીં, એમાં કેવું ન પડે, એક મત નો સટકવા દી પછી કાંઈ. બસ તો અને આમ જુઓ એક ખટારો ભરીને તો સતરિયું મંગાવી છે. આપણું નિશાન ઘરે ઘરે હોવું જોવે. હા હા આલ્યો મને આપી દે. હા બા આ મારો ભાઈ. તો બોલો, જીતેગા ભાઈ જીતેગા, ગજુભાઈ જીતેગા. બસ ચૂંટણી પતે ને ત્યાં સુધી આમ નામ હાઈકાત કરજો એટલે હું જીતી જાવ. અને આમ જો હા જે પછી છે ને ઉપલા શોખમાં નવા શોખમાં મીટિંગ રાખેલી છે. હે હા અને ખાવાનું છે, આવી જાયજો. અરે કાંઈ વાંધો નહીં, તમ તારે આવી જઈશું બરોબર છે ને. હા જા તમ તારે હવે. એ હા હાલો, હજી કેટલાય ઘર બાકી છે. હા. જાવજો. જીતેગા ભાઈ જીતેગા. ગજુભાઈ જીતેગા. જો ગાડા હું હું તને શું કહું, તારો કિંમતી મત છે કે નહીં એ ખોટો વેડફવાનો ક્યાંય નથી. ધ્યાન રાખજે, પાછો મને પૂછ્યા વગર ક્યાંય બગાડતો નહીં. અને છે ને આવા રાજકારણીયા તો અહીંયા કઈ એક આવશે આપણી આગળ. એ ભાઈ આ પૈસા આપીને મત નહીં દેવાનો ને તો. ઈ હું તને બધું છેલ્લે સમજાવીશ. ખોટો આપણો કિંમતી મત બગડવો ન જોઈએ, આપણે ઈ ધ્યાન રાખો તારે. કાંઈ વાંધો નહીં. હા એ ભાઈ બીજા નેતા આવ્યા. એવું ના પાછો ધ્યાન રાખજે હો, હું ઊભો છું. આપા ઉભા હુરેવા બેહી જાવ, જગ્યા છે જ ત્યાં બેહી જાવ તમ તારે. હા, અરે એમ વાત નથી કરતો. તો કેમ? મેં અપક્ષમાં ફોર્મ ભર્યું છે. હે હા નો હોય. અરે હું ન હોય અને આપણું નિશાન છે આ ગાર્ડનનું વ્હીલ. હા એ તારે વીરતા નિશાન છે. હા બસ ધ્યાન રાખજે હો પાછો. હવે તું થોડો મોડો પડ્યો યાર, કેમ હમણાં જ ગજુડો આવી ગયો. કા એ તમને બે ને કહેતો હતો એ જલ્દી હાલો જો આ ગજુ આવીને લઈ ગયો. હા ગજુ આવીને ઉયો ગયો, 10,000 રૂપિયા આપ્યા અને એનું નિશાન છત્રી આપીને ગયો અમને. હવે ઈ એને ઈ વસ્તુ જવા દે ને. આમ જો હું તને શું કહું છું, આ ઓલો તારો 300 માણસનું મંડળ છે કે નહીં, હા અને ઈ મત છે ને બીજે ક્યાંય ન જાવ, બધા મારામાં પડવા જોવે. પણ જો આજે હમણાં જ ઈ બધો વહીવટ થઈ ગયો એટલે જ તને કહું છું કે ગજુડો આવીને ગયો, એટલે પછી 10,000 રૂપિયા આપીને ગયો. એ 10,000 રૂપિયા આપ્યા ને, હા અને મારે છે ને એ 300 મત મારામાં પડવા જોવે. આલે આ 30,000. એ ભાઈ 30,000 આપી દીધા. આમ જો 300 મત નહીં 302 મત પડશે. બે અમારા બે ભાઈ ના મત પડશે. એ ધીરા દાદા આ મીટિંગ માં 30,000 દેવાના હતા, ત્યાં તમે 1,000 દઈને બેઠા અને અહીંયા 1,000 દેવાના હોય, ત્યાં 30,000 દો છો. એ તને કાંઈ ખબર ન પડે, તને રાંધવાની જ ખબર પડે અને આ રાજકારણમાં તને કાંઈ ખબર ન પડે. હા સમજો. હવે હું તને શું કહું છું, હાલો અને બસ ધ્યાન રાખજો હવે ભૂલતો નહીં. અરે નો ભૂલ્યું, એ 300 મત છે ને હવે ઈ તારામાં જ પડે ધીરા, આરામથી લેવાનું. અને છે ને કાંઈક મીટિંગ હોય ને ત્યારે અગાઉ અમને પાછા કહેજો. એ હાજી છે પછી આપણે પાવભાજીની જ છે. છે હા બાબાજીની? હા આ તો ભાઈ એમ કે ને આ તારે. પણ શોખમાં ભૈયા છે જ તે. હાલો હવે હા. આમ જો, હજી આખા ગામમાં હજી આટો મારવાના છે. આ તો કાંઈ વાંધો નહીં, બધા મારો. પણ હવે તારે યાદ રાખવાનું 300 જે મત છે ને ઈ એક કે મત ક્યાંય બહાર ન જાય. અને યાર તમારે રાખવાનું છે, મારું નિશાન શું છે, ગાડાનું વ્હીલ. હા જીતેગા ભાઈ જીતેગા ધીરા દાદા જીતેગા. જીતેગા ભાઈ જીતેગા. ધીરા દાદા જીતેગા. હા વાહ ધીરા દાદા વાહ. કેમ ગાડા, જો આ બહુ જોઈએ ઘરે બેઠા બેઠા હજી નેતા હશે તું વાટ જોજે હજી. જીતેગા ભાઈ જીતેગા. ધીરા દાદા જીતેગા. જીતેગા ભાઈ જીતેગા, ગજુભાઈ જીતેગા. એ ગજુ તું મારા રસ્તામાં જ આગો વયો જા, અને નકર આ ગાડાનું વ્હીલ ચડી જાય ને તો ગોતો હાથ નહીં આવે. હું દાંત કાઢો, એટલો બધો હું પાવર કરો હે? એ હું છે ને મારી આગળ પશુને કહેવાય, અને આ હું વાપરું છું ને આ મારા ખિસ્સાના વાપરું છું અને તું તો પાર્ટીના વાપરે.
એ પરશુરામ તમે તો હાવ ચિલ્લર ચિલ્લર એટલે ચિલ્લર અને આટલી બધી હવા શું કરો ટિકિટ તો આપી નહીં અપક્ષમાં ફોર્મ ભરવું પડ્યું હા ભલે ને ટિકિટ નું આપી પણ અપક્ષમાં હું છૂટી અને જીતી બતાવી. તમે હું જીતવાના જીતીશ તો હું એ આમ રસ્તો કરો રસ્તો એ રસ્તો તમે કરો એવી નહીં. એ ગજુભાઈ આ સાઈડ પથુભાઈ હવે હદ થાય છે હો હા અતુભાઈ આ બોલ બોલ તમે સંભાળો આપણે છે ને શાંતિથી વાત પતાવવાની, ખોટી લડાઈ ઝઘડી કાંઈ કરવાની નથી. ચૂંટણી પતંગ જાવ દે. જો દીધા દાદા, હું છે ને તમને પ્રેમથી અને શાંતિથી સમજાવું છું. રસ્તામાંથી આગળ ખસી જાવ, અમારે જાવું છે. એ હું છે ને સંસારી વાત જ નથી કરતો. મને સમજો કીધું તે. ઓય બાપા એ તારે હું છે એ તું આવ્યો છો? ઓય બાપા એ છેલ્લી વાત કહું છું, આગું જાવ છે કે હજી તમે કુંદા હાથ ની હાલ જોયું ગજુભાઈ? આ લોકો આયા છે ને પ્રેમથી વાત જ નથી કરાતી. એક ફડાકાના આ લોકો છે ને માલિક છે. કેવા આખા થઈ ગયા? નીકળી ગઈ બધી હવા નીકળી ગઈ ચિલ્લર જીતેગા ભાઈ જીતેગા. ગજુભાઈ જીતેગા જીતેગા ભાઈ જીતેગા ગજુભાઈ જીતેગા હું ધીરા દાદા હમું જોઈ રહ્યા. લાફા ખાવાના હોય તો અમને આગળ કરો અને પૈસા ઉના દાદા ને આપો. એ આ રાજકારણ કહેવાય અને આમાં તો આવું બધું હાલ્યા કરે હે ભાઈ.